પાટણમાં ખાનગી જમીન પર નગરપાલિકાએ આરસીસી રોડ બનાવ્યાના આક્ષેપોથી વિવાદ. હાંસાપુર વિસ્તારમાં ખોડિયાર એસ્ટેટ તરફના માર્ગ પર મામલો ગરમાયો. જમીન માલિકીએ વાડ કરતા રોડનો એક ભાગ બંધ, અવરજવર ભારે મુશ્કેલી. લાખોના જાહેર ખર્ચે બનેલા રોડ સામે હવે અનેક સવાલ ઊભા થયા. રોડ બનાવતા પહેલા જમીનની માલિક અને હદની ચકાસણી થઈ હતી કે નહીં? અંદાજે રૂપિયા 8 થી 10 લાખનો જાહેર ખર્ચ વ્યર્થ કર્યો હોવાના આક્ષેપ. નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ અને એન્જિનિયરોની ભૂમિકા ચર્ચામાં. સ્થાનિકો અને વિપક્ષે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગ ઉઠાવી. બેદરકારી કે નિયમભંગ સાબિત થાય તો કડક કાર્યવાહી કરવાની માંગ. જાહેર નાણાંના ખર્ચની જવાબદારી કોણ લેશે? સમગ્ર મામલો લોકો જવાબની રાહમાં. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. હાલો જો આ જે વસાપુર સીમમાં સર્વે નંબર 23માં રોડ બનાવી નગરપાલિકાએ એના અંદર પ્લોટિંગ કરેલું છે, ઓગણથી પ્લોટો પાડેલા છે. એના અંદર એ રોડ અડધો રોડ મારામાં અંદર ઘુસાડી દીધો છે. પાલિકી જગ્યામાં અમે નગરપાલિકામાં અરજી આપેલી છે. 2 વખત અમે રજૂઆત કરી રૂબરૂ, પરંતુ કોઈ જવાબ આપવા તૈયાર નથી. એટલે એના કારણે મેં પછી માપણી કરાવીને મારા ખૂટ મારીને મારી ફેન્સિંગ તારની વાડ કરી હતી મારા ખર્ચે, અને કોઈ જવાબ આપવા તૈયાર નથી. કેટલા ટાઈમ પહેલા રોડ બન્યો? આ રોડ 1.5 મહિના જેવું થયું રોડ બને. રજૂઆત બધી કરી અમે નગરપાલિકા રૂબરૂ અરજી આપી, બધું આપ્યું, માપણી સીટનો નકશો આપ્યો, એને કે લેઆઉટ પ્લાન આપ્યો, બધું આપ્યું છે. અંદર નગરપાલિકા કહે કે તમારી માર્જિક જગ્યામાં રોડ બનાવેલો છે, એટલે કે માર્જિક જગ્યા તમારી ન કહેવાય. કેમ માર્જિક જગ્યા અમારી ન કહેવાય? અમારી માલિકી જગ્યા આવેલી છે ને, તો અમે કાયદેસર કાર્યવાહી કરીશું. આગળ જઈશું. અત્યારે હાલ તો મેં 30,000 જેવો ખર્ચો કરી નાખ્યો ફેન્સિંગ તારની વાડ ને બધું કરીને. પાટણ નગરપાલિકા દ્વારા ખોડિયાર એસ્ટેટથી ઊંઝા રોડને અડતો રોટલી આર્મન નીકળતા રસ્તા ઉપર એક રોડ બનાવવામાં આવે છે. ખરેખર આ નગરપાલિકાની ગંભીર બેદરકારી અને નગરપાલિકાના નાણાંનો દુર્વ્યય સ્પષ્ટ દેખાઈ આવે છે. નગરપાલિકા દ્વારા આ ખોડિયાર એસ્ટેટ એ પ્રાઇવેટ માલિકીનું છે અને પ્રાઇવેટ માલિકીની અંદર ક્યારેય રોડ બનાવી ના શકાય, પરંતુ અહીંયા ભાજપના મળતિયાઓના ગોડાઉનો આવેલા છે, જેના કારણે આ રોડ મંજૂર કરવામાં આવ્યો છે અગાઉની બોડી દ્વારા, અને આ રોડનું નિર્માણ થયું છે. હવે આ રોડનું નિર્માણ થયું ત્યારે વસાપુર રેસ સર્વે નંબર 323ની બાજુમાં જગ્યા આવેલી છે, જે એની જગ્યા છે, એની અંદર પ્લોટિંગ થયેલું છે 29 પ્લોટનું. એ પ્લોટની અંદર નગરપાલિકાનો અડધો રોડ જતો રહ્યો છે, જેના કારણે જે આ ખેતરના માલિક છે, આ પ્લોટના માલિક છે, એમને નગરપાલિકામાં પણ રજૂઆત કરી, નગરપાલિકામાં મૌખિક કરી, લેખિત કરી, પણ નગરપાલિકા દ્વારા કોઈ પ્રત્યુત્તર આપવામાં ના આવતા એમને પોતાના સ્વખર્ચે 30,000 રૂપિયા ખર્ચીને આજે રોડની અંદર જે એમની માલિકી હતી ત્યાં સુધી ફેન્સિંગ વાલ લગાવી દેવામાં આવી છે. નગરપાલિકાની જ્યારે ગ્રાન્ટ મંજૂર થાય ત્યારે તાંત્રિક મંજૂરી લેવામાં આવે છે. તો તાંત્રિક મંજૂરીની અંદર એક શરત હોય છે કે નગરપાલિકાની માલિકીની જગ્યા અને હદ વિસ્તારની અંદર જ આ ગ્રાન્ટ વાપરી શકાય છે, અન્યથા ગ્રાન્ટ વાપરવામાં આવશે તો તાંત્રિક અને વહીવટી મંજૂરી આપોઆપ રદ થશે. અને બીજી વખત પછી વહીવટી મંજૂરી લેવામાં આવે છે. વહીવટી મંજૂરીમાં પણ શરત લખેલી છે કે તાંત્રિક મંજૂરીની તમામ શરતોનું પાલન કરી વહીવટી મંજૂરી આપવામાં આવે છે. એટલે આ પાટણ નગરપાલિકા નગરોળ તંત્ર અને વહીવટી અધિકારીની બેદરકારી ગંભીર, જેના કારણે નગરપાલિકા વિસ્તારમાં આવી ઘણી જગ્યાએ જે તમામ શરતોનું તાંત્રિક અને વહીવટી મંજૂરીની શરતોનું ઉલ્લંઘન કરી અને રોડ બનાવવામાં આવે છે. પોતાને માગ સંતોષવા માટે અને પોતાના મળતિયાઓને સાચવવા માટે થઈને આવા રોડોનું નિર્માણ કરવામાં આવે છે. ખરેખર રોડ જ્યાં પ્રજા રહેતી હોય, પ્રજાની જરૂરિયાત હોય, પ્રજાને અગવડ પડતી હોય એવી જગ્યાએ બનાવવા જોઈએ. અને આ જવાબદારી બાંધકામ અને સર્વે શાખાની છે. સર્વે શાખાએ ત્યાં જઈ તપાસ કરી અને આ રોડની માલિકી કોની છે, આ રોડ નગરપાલિકાના હદ વિસ્તારમાં આવે છે કે નહીં, એ નક્કી કર્યા પછી જ ગ્રાન્ટ વાપરવી જોઈએ, જેથી કરીને આવા નગરપાલિકાના નાણાંનો દુર્વ્યય ના થઈ શકે. જે લોકોએ આ નાણાંનો દુરુપયોગ કરે છે તેની સામે તપાસ સમિતિ નિમાવી જોઈએ, અને તપાસ સમિતિ નિમી અને જે લોકો આમાંની અંદર જે બે જવાબદાર લોકો છે તેમની પાસેથી નાણાં વસૂલી અને નગરપાલિકામાં જમા કરાવવા જોઈએ, એવી પાટણ નગરપાલિકાના કોર્પોરેટર તરીકે અમારી માગણી છે. આ રોડ ઓછામાં ઓછા 8 થી 10 લાખની અંદર બન્યો હોવો જોઈએ, કારણ કે આ સમગ્ર રોડ આરસીસી રોડ છે. તો આ તમામ નાણાં જે નગરપાલિકાનો દુર્વ્યય થઈ ગયો, પ્રાઇવેટ માલિકીની અંદર રોડ બનાવવામાં આવે છે, તેની સખત યુદ્ધના ધોરણે તપાસ થવી જોઈએ અને આ નાણાં નગરપાલિકામાં વસૂલ કરી અને નગરપાલિકામાં જમા કરાવવા જોઈએ. દીપકભાઈ પટેલ, પાટણ વોર્ડ નંબર 5ના સદસ્ય.